मुझे बोलना बहुत पसंद है। जितना मन चाहे आप बोलती रहिए यहाँ पर। જે સદીના મહાનાયક છે તેમની સાથે બેસવાનો મોકો મળ્યો છે। બિગ બી સામે હોટ સીટ ઉપર બેસવું એ ખૂબ જ ગૌરવપૂર્ણ વાત છે। શું તમે જાણો છો ગુજરાતના નાનકડા ગામની દીકરી હવે મેગા સ્ટાર અમિતાભ બચ્ચનની બિલકુલ સામે કોણ બનેગા કરોડપતિની હોટ સીટ પર જોવા મળશે। વાત છે ગાંધીનગરની શિક્ષિકા હિના વાઘેલાની। આ સ્ટોરી માત્ર નસીબની નથી પણ પિતાના સપનાને પૂરું કરવાની છે। હિનાબેન પાસે ઉચ્ચ અભ્યાસ બાદ 5 સરકારી નોકરીની ઓફર હતી પણ તેમને શિક્ષકની જ નોકરી પસંદ કરી કારણ એમના પિતાનું શિક્ષક બનવાનું સપનું અધૂરું હતું જે દીકરીએ પૂરું કરી બતાવ્યું। હાલ તેઓ ગાંધીનગરની કૃષ્ણનગર રાંધેજા શાળામાં ધોરણ 1 થી 4 ના બાળકોનું ભવિષ્ય ઘડી રહ્યા છે। હિનાબેનનું કેબીસીમાં સિલેક્શન કઈ એમ જ નથી થયું। સતત 40 દિવસ સુધી જનરલ નોલેજના ટેસ્ટ બાદ 7 થી 8 હજાર લોકોના ઇન્ટરવ્યુ લેવાયા હતા। આ આખરી કસોટીમાંથી જે ટોપ 10 નું લિસ્ટ બન્યું તેમાં હિનાબેને બાજી મારી લીધી। તો તૈયાર થઈ જાઓ ગુજરાતના આ ગૌરવને બિગ બી સાથે જોવા માટે। આ ખાસ એપિસોડનું પ્રસારણ 10 ડિસેમ્બર એટલે કે આજે રાત્રે ટીવી પર જોવા મળશે। આ વિડીયો વધુમાં વધુ શેર કરો અને કમેન્ટમાં લખો બેસ્ટ ઓફ લક હિનાબેન। મારું નામ વાઘેલા હિના છે અને હું કૃષ્ણનગર પ્રાથમિક શાળા રાંધેજામાં એઝ અ ટીચર બાલવાટિકા ધોરણમાં ભણાવું છું। કેબીસી વિશે જાણ્યું કે કેબીસીમાં રજીસ્ટ્રેશન થઈ રહ્યું છે તો ભીમ એપ થ્રુ મેં એમાં રજીસ્ટ્રેશન કરીને કેબીસીમાં મારું જોઈનિંગ થયા પછી અમારે લોકોને ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યું છે અને એમાંથી ઓલ ઓવર 7 થી 8 હજાર લોકો ઉપર હતા। તેમાંથી ઓલ ઓવર ઇન્ડિયામાંથી 10 લોકો સિલેક્ટ થયા। તેમાં ગુજરાત ગાંધીનગરમાંથી મારું સિલેક્શન થયું છે અને ત્યાં મને હોટ સીટ ઉપર અમિતાભ બચ્ચન સર જે સદીના મહાનાયક છે તેમની સાથે બેસવાનો મોકો મળ્યો છે। આજે રાત્રે 9 વાગે સોની લીવ ચેનલ ઉપર મારું બચ્ચન સર જોડે હોટ સીટ ઉપર પ્રશ્નોત્તરી થવાની છે તો એ જોવાનું ના ભૂલતા અને ઓબ્વિયસલી મને નિહાળજો અને મને ખૂબ સપોર્ટ કરજો। થેન્ક યુ। કેબીસીના ખૂબ જ અઘરા સ્ટેપ પાર કરીને બિગ બી સામે હોટ સીટ ઉપર બેસવું એ ખૂબ જ ગૌરવપૂર્ણ વાત છે। હિનાબેને જે આ સિદ્ધિ હાંસલ કરી છે એ અમારા ગુજરાતના લાખો શિક્ષકો માટે ખૂબ જ ગૌરવની વાત છે। હિનાબેનની આ સિદ્ધિને અને સફળતાને અમે ગાંધીનગર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ તરીકે બિરદાવીએ છીએ અને લાખ અભિનંદન આપીએ છીએ। मुझे बोलना बहुत पसंद है। जितना मन चाहे आप बोलती रहिए यहाँ पर। एक सुनने वाला आपके सामने बैठा हुआ है। सर आप भी रिस्पॉन्स कीजिए, मैं अकेले बोलूं तो लगेगा कि ये तो पागल हो गई है। बोल दीजिए सर कुछ तो सबसे बोल दीजिए। सोमवार से शुक्रवार रात 9 बजे सोनी एंटरटेनमेंट टेलीविजन और सोनी लिव पर। ઘરની વીજળી સ્વયં બનાવવા આજે સે સોલારનો સંપર્ક કરો।